કિચનમાં આપણે ઇનિશિયલ ડિસ્કશન કરતા હતા એમાં ખાલી વોલ ટાઇલ બદલી અને કપબોર્ડ સેક્શન બદલવાનું નક્કી થયું હતું. ત્યાર પછી જેમ જેમ ડિઝાઇનમાં આપણે ઇમ્પ્રોવાઇઝ કરતા ગયા અને 3Dમાં વ્યૂઝ બતાવ્યા એટલે મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ કર્યું કે હવે કિચનને આપણે આખું રિનોવેટ જ કરી નાખીએ. એટલે પ્લેટફોર્મ, વોલ ટાઇલ્સ અને સ્ટોરેજીસ આ ત્રણેય વસ્તુને ક્લબ કરી અને થ્રુઆઉટ કમ્પ્લીટ રિનોવેશનનું ડિસાઇડ થયું. અને ત્યાર પછી સ્ટોન સિલેક્શન, ક્વાર્ટ સિલેક્શન અને સ્ટોરેજની આ રીતેને આપણી ડિઝાઇન કરી. એકચ્યુઅલી અહીંયા એસએસનું સિંક હતું એને આ રીતે બદલી અને ક્વાર્ટ્સનું સિંક લીધું છે. રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે 3 અલગ અલગ ટેપ્સ આપ્યા છે અને કોર્નર યુટિલાઇઝ કરવો અહીંયા થોડુંક ચેલેન્જિંગ હતું. એટલે આપણે કોર્નર્સ માટે અહીંયા મેજિક કોર્નર પ્રોવાઈડ કર્યું છે. ધીસ ઇઝ યુનિવર્સલ મેજિક કોર્નર. ત્યાર પછી અહીંયા સોફ્ટ ક્લોઝ ટેન્ડમ સિસ્ટમના 2 ડ્રોવર આપેલા છે અને આ કોર્નરમાં આપણે એક પુલ આઉટ યુનિટ આપેલું છે. ત્યાર પછીના આવા કોર્નરને યુટિલાઇઝ કરવા માટે આપણે સિમ્પલ સ્ટોરેજ આપે છે જેથી આપણને મેક્સિમમ યુટિલાઇઝેશન થઈ શકે. અહીંયા પણ એક સ્ટોરેજ છે. અહીંયા પીવીસી શટર સાથે આપણે મિક્સર જ્યુસર અને માઇક્રોવેવ માટેનું પ્રોવિઝન આપ્યું છે અને એના યુટેન્સિલ્સ માટે અહીંયા બંને જગ્યાએ આપણે ડ્રોવર્સ આપેલા છે. ઉપર વાત કરીએ તો અહીંયા લોફ્ટ યુનિટ્સ છે. આ લોફ્ટ યુનિટ છે અને ચીમની પછી અહીંયાથી અહીંયા સુધી આપણે ક્રોકરી યુનિટ આપ્યા છે અને પ્રોફાઇલ શટરમાં આવેલા છે. નીચે પ્રોફાઇલ લાઇટ આપેલી છે.